જે કોઈ બી મતલબ કે પ્લાનિંગ કરતા હોય કે ભાઈ નાટી ગુજરાતી આપવી છે કે પીટી આપવી છે વોટ એવર એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો બેસ્ટ વસ્તુ છે કે કોચિંગ તો લેવું જ પડે. ગાઈડન્સ વગર તો કોઈ દિવસ થાય જ નહીં એમ. બરાબર. થાય પણ એવું તો બહુ 1% એવા તો બહુ ઓછા હોય, પણ 99% લોકોને તો ગાઈડન્સ જોઈએ છે. અને ગાઈડન્સમાં બી ચલો એવું નહીં કે સરે ક્લાસમાં કરાવી દીધું, આપણે જોઈ લીધું અને પતી ગયું એમ. એના પાછળ પ્રોપર ટાઈમ તો આપવો જ પડે. સૌથી પહેલા મેં પીટીયુ કર્યું તમારી જોડે, તો એમાં ઈ જ 7 આવે. એના પછી નાટી મેં સ્ટાર્ટ કર્યું ત્યારે પીટી વખતે તો હું જોબ નતો કરતો, પણ નાટી જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે તો મારે જોબ હતી, બરાબર. તો એ વખતે બી ફીડબેક તો કોઈ દિવસ ડિલે નતો થતો. કોઈ વખતે હું પોતે મોકલવાનું કદાચ ડિલે થઈ જાય કે ભાઈ ચલો આજે સવારે મોકલ્યું તો બીજા દિવસે સાંજે મોકલું, પણ સેમ ડે માં ફીડબેક તો મળી જ જતો એમ. એટલે કોઈ દિવસ એવું થયું જ નથી કે ફીડબેક મળે. ઉપરથી અમે કદાચ કોઈક દિવસ લેટ થઈ જતા, પણ તમારા તરફથી ફીડબેક તો મળતો હતો. Hey guys, welcome to MNMM PT Nati. This is Mohit. આજે હું નાટી ગુજરાતી અને પીટી બંને વિશે વાત કરીશ, બટ સ્ટાર્ટિંગ હું નાટી ગુજરાતીથી કરીશ. અને આઈ વોન્ટ ટુ મેક ધીસ વિડીયો ઇન ગુજરાતી બિકોઝ નોટ ઓનલી બિકોઝ હું નાટી ગુજરાતી વિશે વાત કરીશ અને પીટી પણ, બટ આઈ રિયલી ફીલ કે દક્ષની જે જર્ની છે એના ઉપર બહુ ડિટેલમાં વાત કરવા જેવી છે. એટલે નાટી ગુજરાતીથી આપણે સ્ટાર્ટ કરીશું દક્ષ. સૌથી પહેલાં તો તમારું કોંગ્રેચ્યુલેશન્સ, તમે નાટી ગુજરાતી ક્લિયર કરી. અને મને બહુ જ એટલે બહુ જ આજે મતલબ તમે જ્યારે મને મેસેજ મોકલ્યો કે ભાઈ મારી એક્ઝામ ક્લિયર થઈ, આઈ વોઝ રિયલી હેપી બિકોઝ વેન પીપલ આર હાર્ડ વર્કિંગ, વેન સ્ટુડન્ટ્સ આર હાર્ડ વર્કિંગ, મોર દેન ધ સ્ટુડન્ટ ટીચરને એવું હોય કે યાર આનું પેપર પાસ થવું જ જોઈએ બિકોઝ આણે બહુ મહેનત કરી છે અને દક્ષ એ કેટેગરીમાં આવે છે. તો તમે આજે એક્ઝામ ક્લિયર કરી છે દક્ષ, પ્લીઝ આપણા નાટી ગુજરાતીના જે વ્યુઅર્સ છે એમને જરાક કહો કે તમે એવી કઈ વસ્તુઓ કરી જેણે તમારી હેલ્પ કરી છે આ એક્ઝામને આજે ક્લિયર કરવામાં. સૌથી પહેલા તો સર થેન્ક યુ, તમે જે આ બંને નાટી અને પીટી બંનેમાં મને સપોર્ટ કર્યો છે. સ્પેશિયલી નાટી ગુજરાતી માટે વાત કરીએ તો સૌથી પહેલા તો તમે મને ગાઈડ કરેલું કે બિફોર ક્લાસ જોઈન કરીએ એના પહેલા પ્રી મટીરિયલ તમે જે આપો છો કે ભાઈ વોકેબ છે કે કઈ બી, તો એ પ્રીવિયસ પહેલા ક્લાસમાં આયા પહેલા પ્રિપેર કરવું, લખીને તૈયાર કરવું, એ સૌથી વધારે હેલ્પફુલ થાય. કે ભાઈ ચલો કોઈ બી ક્લાસની અંદર જઈએ તો ટીચર ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દે તો સ્ટુડન્ટ માટે બી થોડુંક ઓકવર્ડ તો થઈ જ જાય કે ભાઈ ડાયરેક્ટ કઈ રીતે એમ આ વસ્તુને સમજવી. કારણ કે નાટી ગુજરાતી વસ્તુ એવી છે કે આપણે અમુક વર્ડ્સ છે, અત્યારે હાલ આપણે વાતચીત કરીએ છીએ એમાં બી અમુક વર્ડ્સ છે આપણે ઇંગ્લિશમાં જ બોલીએ છીએ, બરાબર. તો એ હવે એક્ઝામમાં એ વસ્તુ ના ચાલે એમ. તો ડે 1 થી જ એમ કે સિરિયસનેસ રાખી અને વોકેબને બધું તૈયાર કરી પછી ક્લાસમાં બોલાવા, અને પછી ઇનિશિયલી નોટ ટેકિંગ કે વોટ એવર એની કઈ બી મેથડ છે એ બધું સમજાવવું, અને એના પછી ફાઇનલ મતલબ કે પ્રેક્ટિસ માટે લઈ જવા કે ડાયલોગની પ્રેક્ટિસ કઈ રીતે કરવી. અને એ બધું જે છે એ આખું બધું જ મતલબ કે આપણે કહીએ ને કે 2 ટ્રેક હોય કે વોકેબ અને પ્રેક્ટિસ ડાયલોગ, એ બંનેનું આખું કરીએ આપણે પ્રેક્ટિસ કે ભાઈ 5 વીક કે 7 વીક કે વોટ એવર જે કંઈ બી ટાઈમ આપણે ડિસાઈડ કર્યો હોય, અને એના પછી એક્ઝામ આપીએ તો કોન્ફિડન્સ આવે અને પછી એક્ઝામ મતલબ કે એનું આઉટકમ બી જે જોઈતું હોય આપણે ડિસાઈડ એ મળી શકે. અને એમાં તમે સર ડે 1 થી જ અમને હેલ્પ કરેલી જ છે. મેં નાટી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારા માટે તો એકદમ નવું હતું કે ભાઈ નોટ ટેકિંગ મતલબ કે ઇનિશિયલ તો યાદ જ ના રહે. નોટ ટેકિંગ કરીએ, ઇનિશિયલ લઈએ, પણ પછી બોલવા ટાઈમે તો ખબર જ ના પડે કે આ ઇનિશિયલ શું છે, કારણ કે રૂટીનમાં આપણે ઉપયોગ જ નથી કરવાના. પણ પછી જેમ જેમ પ્રેક્ટિસ થઈ એમ પછી ઇનિશિયલ અને નોટ ટેકિંગ પરથી કે ભાઈ ચલો અમુક દિવસ થાય 15 કે 20 દિવસ પછી નોટ ટેકિંગની અંદરથી આપણે જ્યારે એ સેન્ટેન્સ બોલતા થઈ જઈએ પછી થોડુંક એમ થાય કે ના બરાબર છે. એટલે એ જે તમે ડે 1 થી જે અમને હેલ્પ કરી કે ભાઈ ચલો આ રીતે કરવાનું છે ઇનિશિયલ્સ, તો સ્ટાર્ટિંગમાં તો ક્લાસમાં બી મતલબ ઘણી વખત તમે કહેતા કે ભાઈ પ્રેક્ટિસ કરો, અને એવરી ડે જે એન્કરેજ કરતા હતા ફીડબેકની અંદર એ હેલ્પફુલ થયું એમ આ એક્ઝામ માટે. એના લીધે મતલબ કે આજે હું કહું કે અહીંયા તમારી સામે બેસી અને ફીડબેક આપી રહ્યો છું એનું કારણ જ એ છે. ના, તમે ફીડબેક લેતા હતા એ બી બહુ અગત્યની વસ્તુ છે બિકોઝ હું તો તમને ખબર જ છે ક્લાસીસ તમે અટેન્ડ કરેલી છે મારી, કે હું કેટલું પુશ કરું છું કે ભાઈ પ્રેક્ટિસ કરો અને ફીડબેક લો, બરાબર. પણ હવે સ્ટુડન્ટ ફીડબેક ના લે તો હવે તો કેટલું પુશ આપણે એક લિમિટ સુધી કરીએ, પણ પછી તમે ફીડબેક લેતા હતા તો તમને ફીડબેક તમે માગ્યો એટલે તમને ફીડબેક મળ્યો ને. અને અમુક વખતે તો એવું બી થતું હતું કે ભાઈ ચલો ફીડબેક લીધા પછી બી તમે મતલબ એન્કરેજ કરતા કે જે કંઈ બી મિસ્ટેક્સ છે કે ચલો નાટી ગુજરાતીમાં મારા માટે સ્પેશિયલી જોઈએ તો
કે જે ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર્મેશન્સ જે હતા એ મારા માટે બહુ ચેલેન્જિંગ વસ્તુ હતી. લોકો માટે જનરલી ગુજરાતી ચેલેન્જિંગ હોય, પણ મારા માટે એ વસ્તુ ચેલેન્જિંગ હતી. તો એ ફીડબેક લીધા પછી તમે જે રેગ્યુલર એમ કે કહેતા કે ભાઈ ચલો એ જેટલા બી સેન્ટેન્સ છે રિપીટ કરવાના છે, લખીને ફરીથી મોકલો તો જ પછી નેક્સ્ટ ફીડબેક મળશે. તો એ પણ એક પ્રકારનું એમ કહીએ કે ભાઈ પુશઅપ જ હતું કે ભાઈ ચલો એ લખીને મોકલીશું તો જ, બાકી તો કોઈ લખવાના જ નથી કે ભાઈ ચલો તમે ફીડબેક આપી દીધો, અમે સાંભળી લીધું અને એના પછી તો લખવાનો મેળ પડવાનો જ નથી. પણ ખબર હોય કે સર બીજા દિવસે ફીડબેક નહીં આપે, તો એના લીધે મતલબ કે એ બીકથી બી મતલબ કે લખવાનું થતું હતું. ના બરાબર છે. મને ના, બીકોઝ મને એવું લાગે છે કે એ અપ્રોચ નીડેડ છે. નાટી ઇઝ એન વેરી એક્સપેન્સિવ એક્ઝામ, બરાબર, એટલે થોડું સ્ટ્રિક્ટનેસ તો જોઈએ. હા, અને શરૂઆતમાં મારા માટે એવું જ હતું કે ભાઈ ચલો સાંભળી લેતો અને પછી મતલબ કે લખતો નહીં, સ્કીપ કરતો, પણ એક બે વખતે સ્કીપ થયું, પણ પછી ત્રીજી વખતે તો તમે સ્ટ્રિક્ટલી કહી દીધું કે ભાઈ એના વગર ફીડબેક મળશે જ નહીં. એટલે પછી મેં કમ્પલસરી લખવાનું સ્ટાર્ટ કરી દીધું. કારણ કે એક વખતે નોટ ટેકિંગ આવડી જાય પછી લખવાની થોડીક આળસ તો થતી હતી કે ભાઈ આ વારીએ ઘડીએ કેટલી વાર લખવાનું, કારણ કે ઇનિશિયલ તમે જે તમારી મેથડ હતી કે ભાઈ દરેકના આન્સર્સ લખવાના, તો એ 10 કે 15 કે 20 ડાયલોગમાં ફોલો કર્યું હોય પછી પાછળના ડાયલોગમાં કંટાળો આવી જાય કે આ બધા ડાયલોગમાં આન્સર્સ બી લખવાના, નોટ ટેકિંગ બી કરવાનું, ફીડબેક બી લેવાનું, એટલે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ બી થતું. પણ એ એપ્રોચ સારો હતો સર તમારો. હા, કારણ કે આમાં કેવું છે કે એ આન્સર્સ જ્યારે તમે શાંતિથી બેસીને લખો ને, એ લખતી વખતે તમને સેન્ટેન્સ ફોર્મેશન ખબર પડે કે અચ્છા આવું બોલવા જેવું હતું. મને એ જ વસ્તુ હેલ્પફુલ થઈ છે ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર્મેશનમાં, કારણ કે મારા માટે ગ્રામર પાર્ટ ચેલેન્જિંગ હતો. કારણ કે અહીંયા ડે ટુ ડે લાઈફમાં તો આપણે ઇન્ફોર્મલ લેંગ્વેજ જ યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ ચલો કોઈ પણ ગ્રામેટિકલ આપણે ફોકસ કરતા જ નથી કે સામેવાળાને સમજ પડે એટલે પતી ગયું એમ. પણ એક્ઝામમાં એવું નથી, એ લોકો ગ્રામર બી ચેક કરે છે, સેન્ટેન્સ ફોર્મેશન બી ચેક કરે છે. હું તો મતલબ કે મિડલ ઓફ ધ સેન્ટેન્સ થી સ્ટાર્ટ કરતો, કોઈ બી સેન્ટેન્સ સ્ટાર્ટ કરું તો મતલબ મિડલ થી સ્ટાર્ટ કરું. પણ એ વસ્તુ ચેન્જ થઈ એના પછી એમ કે ફાયદો થયો કે ભાઈ ના ચલો હવે વાંધો નહીં આવે. બરાબર. હવે તમારી જે આટલી લાંબી જર્ની હતી, પહેલાં તમે પીટીમાં 7 ઇંચ લાયા, બરાબર, પછી તમે નાટી ગુજરાતી ક્લિયર કરી. આ ટોટલ જર્નીની મારે વાત કરવી છે કે વેધર ઇટ વોઝ પીટી, બરાબર, તમારો પર્સનલ ગ્રુપ દક્ષ પીટી, કાં તો નાટી ગુજરાતી ફીડબેક દક્ષ અને મોહિત વચ્ચે, તમારી થ્રુઆઉટ ધ જર્નીમાં દક્ષ એવું કોઈ દિવસ થયું હોય કે ફીડબેકની બહુ જ રાહ જોવી પડી, બહુ દિવસથી રિપ્લાય નથી આવતા? એ તો મેં કોઈ દિવસ ફીલ જ નથી કર્યું કે ભાઈ ચલો કોઈક દિવસ એમ એવું થાય કે મારી પીટી કમ્પ્લીટ થઈ. સૌથી પહેલા મેં પીટી કર્યું તમારી જોડે, તો એમાં ઈજ 7 આવે. એના પછી નાટી મેં સ્ટાર્ટ કર્યું ત્યારે પીટી વખતે તો હું જોબ નતો કરતો, પણ નાટી જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે તો મારે જોબ હતી, બરાબર. તો એ વખતે બી ફીડબેક તો કોઈ દિવસ ડિલે નતો થતો. કોઈ વખતે હું પોતે મોકલવાનું કદાચ ડિલે થઈ જાય કે ભાઈ ચલો આજે સવારે મોકલ્યું તો બીજા દિવસે સાંજે મોકલું, પણ સેમ ડે માં ફીડબેક તો મળી જ જતો એમ. એટલે કોઈ દિવસ એવું થયું જ નથી કે ફીડબેક મળે. ઉપરથી અમે કદાચ કોઈક દિવસ લેટ થઈ જતા, પણ તમારા તરફથી ફીડબેક તો મળતો હતો. પરફેક્ટ. આપણા જે ગુજરાતી વ્યુઅર્સ છે કે બીજા સ્ટુડન્ટ્સ જેમને નાટી કોઈ પણ લેંગ્વેજ હોય, બરાબર, નાટી ગુજરાતી તો એક લેંગ્વેજ છે, અમે તો હિન્દી પંજાબી પણ કરાવીએ છીએ, પીટી પણ છે, પણ જે બહાર સ્ટુડન્ટ્સ છે જે, અને સ્પેશિયલી હું તમને કહું કે ગુજરાતી સ્ટુડન્ટ્સ છે ને, એ કેવું કરશે કે પહેલાં પોતે કરશે એક્ઝામ, પ્રિપેર નહીં કરે અને પોતે જઈને આપશે, પછી ફેલ થઈ જશે અને પછી એમને રિયલાઇઝ થશે કે ભાઈ હવે કરવું છે. કાં તો એમને સ્ટાર્ટ કરી કોચિંગ, પછી એ લોકો મહેનત કદાચ નહીં કરે અને પછી હું એમને કહીશ કે ભાઈ તમે એક્ઝામ આપવા માટે રેડી નથી તો પણ એક્ઝામ આપી આવશે. આ પ્રોબ્લેમ મેં બહુ કોમન જોઈ છે. તમારે પાસે કોઈ એવો મેસેજ છે કે ભાઈ પીટી અને નાટીમાં આ ભૂલ ના કરવી, નહીંતર તમારા ટાઈમ અને પૈસા બગડશે? સ્પેશિયલી મતલબ કે જે કોઈ બી મતલબ કે પ્લાનિંગ કરતા હોય કે ભાઈ નાટી ગુજરાતી આપવી છે કે પીટી આપવી છે, વોટ એવર એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો બેસ્ટ વસ્તુ છે કે કોચિંગ તો લેવું જ પડે. ગાઈડન્સ વગર તો કોઈ દિવસ થાય જ નહીં એમ. બરાબર. થાય પણ એવું તો બહુ 1% એવા તો બહુ ઓછા હોય, પણ 99% લોકોને તો ગાઈડન્સ જોઈએ છે. અને ગાઈડન્સમાં બી ચલો એવું નહીં કે સરે ક્લાસમાં કરાવી દીધું, આપણે જોઈ લીધું અને પતી ગયું એમ. એના પાછળ પ્રોપર ટાઈમ તો આપવો જ પડે અને કન્સિસ્ટન્સી મસ્ટ નીડેડ છે એમ. કે રેગ્યુલારિટી તમારી રોજે રોજ જોઈએ જ કે ભાઈ ચલો આખો દિવસ નહીં તો અઠવાડિયે, મતલબ કે દિવસનું 1 કલાક તો તમારે નાટી કરતા હોય તો 1 કલાક આપવો જરૂરી છે. એનાથી વધારે આપો તો સારું જ છે. તો ઓછા ટાઈમમાં તમારી જર્ની જે છે થોડીક ટૂંકી થઈ જશે. પણ રેગ્યુલર પ્રેક્ટિસ તો કરવી જ પડે. આજે કરીએ અને પછી 4 દિવસ પછી કરીએ તો 4 દિવસ પછી એ નવું જ લાગે.
પરફેક્ટ, હું અગ્રી કરું છું 100%. વેધર ઇટ ઇઝ પીટી કે પછી નાટી, દક્ષની જર્ની જે હતી 15 પોઈન્ટ્સની, હું બધાને એ જ કહીશ કે સિન્સિયરિટી બહુ જરૂરી છે. એ એમનામાં હતી એટલે આજે એ બધું ક્લિયર કરીને બેઠા મેં છે. મારા જે 3 મંથ્સની જે આ જર્ની હતી કે ભાઈ ચલો પીટીમાં 7 ઇંચ અને નાટી બંને, તો 3 મહિનામાં મેં પીટી જ્યાં સુધી મારું રિઝલ્ટ ના અચીવ થયું ત્યાં સુધી મેં કન્સિસ્ટન્સી એમાં મેન્ટેન કરેલી જ છે કે મહેનત દિવસમાં 2 કલાક પીટી માટે હું આપતો હતો. અને નાટી જ્યારે સ્ટાર્ટ કરી, જેવી પીટી કમ્પ્લીટ થઈને બીજા દિવસે જ મેં નાટી સ્ટાર્ટ કરી દીધું. હમ, અને નાટીમાં બી એવું જ હતું કે ભાઈ દિવસમાં 1 કલાક તો મિનિમમ આપતો હતો. હમ, ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં થોડોક વધારે એક્સાઇટેડ હતો એટલે 3-4 ડાયલોગ કરતો હતો, પણ પછી જેમ જેમ દિવસ જતા ગયા પણ એટલીસ્ટ 2 ડાયલોગ તો કરતો હતો એમ. ના પરફેક્ટ છે. હું મારા વ્યુઅર્સને એ જ કહીશ કે ઓવર કોન્ફિડન્સ ના રાખશો આ બંને એક્ઝામ્સમાં, નહીંતર બહુ જ પૈસા અને ટાઈમનો બગાડ થશે અને એ ટાઈમ તો પાછો નહીં આવે. પૈસા તો એક સમય કમાઈ લેશો પણ ટાઈમ ક્યાંથી લાવવાના પાછો? એ 6 જ. મહિના વરસ ના બગાડશો નાટી અને પીટીમાં. અને ઓલવેઝ યુ કેન રીચ આઉટ ટુ અસ. વાત કરો મારી સાથે ફોન પર કે મોહિત મારી આ સ્થિતિ છે, પરિસ્થિતિ છે, ભાઈ તમે શું રેકમેન્ડ કરો છો, મારે શું પહેલાં પતાવવું જોઈએ, કેટલો ટાઈમ લાગશે? બિકોઝ હું બધાને કહું છું કે નાટી પતાવવામાં રફલી મહિનાની તૈયારી તો જોઈએ જ. એનાથી મિનિમમ ઓછામાં મહિનાની જુએ છે. એનાથી ઓછામાં નહીં પતે, બરાબર? સો એ રીતે યુ કેન ઓલવેઝ રીચ આઉટ ટુ અસ ઓન ઇન્સ્ટાગ્રામ ઓર ફેસબુક. સિમ્પલી MNMMPT નાટી સર્ચ કરો, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરી શકો ટુ કોન્ટેક્ટ અસ, કાં તો ઇઝીએસ્ટ વે છે કે નીચે વોટ્સએપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં એડમિન સાથે ચેટ કરો, પછી મારી સાથે ફોન પર વાત કરો, પછી જ એનરોલ કરો. પહેલાં હેવ અ ડિસ્કશન વિથ મી એન્ડ આઈ એમ ઓલવેઝ અવેલેબલ ફોર માય સ્ટુડન્ટ્સ. જેવું દક્ષે કીધું કે ભાઈ મને રોજ ફીડબેક મળ્યો છે, તો એટલીસ્ટ તમે તો પીટી અને નાટી બંને કરી, તમે બંનેની જર્ની શેર કરી. મેં મારી એક્ઝામમાં બંને એક્ઝામના પહેલા બિફોર મતલબ કે 1 વીક પહેલા બી મતલબ તમારી જોડે વાત કરી હતી સ્પેશિયલી ફોન પર, અને પૂછ્યું હતું કે સર તમને શું લાગે છે મારા પરફોર્મન્સ પરથી કે શું હું એક્ઝામ માટે રેડી છું? અને તમે હા પાડી પછી મેં મતલબ કે વિચાર્યું કે ના, એના પછી એ 1 વીકમાં તો તમે મને મોટિવેટ કર્યો હતો કે ભાઈ ચલો ના થઈ જશે એમ. હમ, કારણ કે થોડુંક લિટલ બીટ મારું નેચર એવું છે કે ભાઈ ચલો જે દિવસે એક્ઝામ હોય એ દિવસે થોડું સ્ટ્રેસ, અને એ બધા માટે કોમન હોય છે. હમ, તો એ એક્ઝામના આગલા દિવસ સુધી તમારો લાસ્ટ મેસેજ હતો કે ભાઈ કોઈ ચિંતા કર્યા વગર પ્રેક્ટિસ કરી છે તો થઈ જશે એમ. એટલે એ બધું તમે સામેથી જ, એમ એવું નહોતું કે અમારે વારે ઘડીએ તમને પૂછવું પડે, પણ તમને ખબર હોય કે ચલો અમારી 10 દિવસ પછી એક્ઝામ છે, તો તમે એ રીતે જ એ છેલ્લા 10 દિવસ મહેનત કરાવતા હતા. પરફેક્ટ. મને નથી લાગતું કે મારે આના પછી કંઈ એડ કરવાની જરૂર છે. દક્ષે બહુ બધું એમના જે હાર્ટ ફેલ્ટ એમના ફિલિંગ્સ અને એક્સપિરિયન્સીસ હતા એ શેર કર્યા છે, ને હોપફુલી આનાથી ઘણા બધા લોકોને માર્ગદર્શન મળશે. થેન્ક યુ સો મચ દક્ષ ફોર જોઈનિંગ અસ, અને તમારી જર્ની વિશે તમે શેર કર્યું. આઈ એમ પ્રિટી શ્યોર કે ઘણા બધા લોકો જે બહાર બેઠા છે, જેમણે હજુ પીટી નાટી ક્લિયર નથી કરી, કાં તો બસ મલ્ટિપલ ટાઈમ્સ એમને એક્ઝામ્સ આપી છે અને ક્લિયર નથી કરતા, એમને બહુ ગાઈડન્સ મળશે આનાથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક થેન્ક યુ. યુ. તમે આ 2 એક્ઝામ માટે સપોર્ટ કર્યો એના માટે બી થેન્ક યુ. થેન્ક યુ.